ચોમાસાની સિઝનની શરૂઆતમાં ઉપલેટામાં કોલેરાનો રોગ ફેલાયો હતો। નાના બાળકોથી લઈ સગર્ભા મહિલાઓ પણ કોલેરાનો શિકાર બન્યા હતા। આરોગ્ય વિભાગ દ્વારા કોલેરા સામે રક્ષણ મેળવવા જરૂરી માર્ગદર્શન લોકોને અપાયું હતું। તો બીજી તરફ કોલેરાનો શિકાર બનેલા લોકોએ યોગ્ય સારવાર પણ આપવામાં આવી રહી છે। સાથે જ ઝાડા ઉલટીના લક્ષણો દેખાતા દર્દીઓને તાત્કાલિક રિપોર્ટ કરી સારવાર આપવામાં આવી રહી છે। ત્યારે જે કોલેરાગ્રસ્ત આપણે ધનસવા ગામ જાહેર થયું હતું એમાંથી અમારા ત્યાં પેશન્ટ એકચ્યુઅલી 7 પેશન્ટ આવ્યા હતા, જેમાં 2 સગર્ભા માતા હતી અને 5 બાળકો હતા, જે બધા સ્ટેબલ છે, કોઈ ડિહાઇડ્રેશનના સિમ્પટમ્સ નહોતા। એમના સ્ટૂલ સેમ્પલ્સ બધું અમે પીડીયુ રાજકોટ મોકલેલ, જેમાંથી એક જ પોઝિટિવ આવેલો, બાકી બધા નેગેટિવ આવ્યા હતા અને બધા એકદમ સરસ રીતે ઘરે ગયા છે, કોઈને કંઈ તકલીફ નથી। હાલ પરિસ્થિતિ અમારા ત્યાં અત્યારે એક જ પેશન્ટ આવ્યું છે અત્યારે, એ પણ આજે જ આવેલું છે અને ઝાડાઉલટી છે, એમનું સ્ટૂલ સેમ્પલ કરવામાં આવશે અને એવું કંઈ હશે તો એની ટ્રીટમેન્ટ કરવામાં આવશે।